ભરી જાય પૈસા જોઈ મેં તમારું કીધું તું રાજી ખોટી જ નહીં દેખાતું નહીં લ્યા ફરી ગયો થોડા કાગળ ઉપર સહીઓ કરાવે પૂરા લે ગોરધન હા લે બેહરે કો લાખો બકો લાઈ નહીં આ બધું ઓલઈ ગયું આ કાજે થશે લી લાય બધું ઓલઈ ગયું નકર ચા બગડશે સત્તર મારે ચાની ચા પીવી હે વાયરો પવન કેટલો વાયરો કેટલો હ હું કહું છું ગોરધન હા બોલ ને તો મંગાઈ મને વીઘો વેચ્યો છે કે આટલા અંદર હેડા એટલે જ છે ને બાઈક ને બાઈક બધું લાવે છે કેવો ઠઠારો કરે પણ જુઓ ને વીઘો વેચ્યો પણ કેવો ઠઠારો કરે મંગોળી નો છોકરો ને પણ તું જોજે વરસ 2 વર્ષ જવા દે હજુ ઘરમાં ખાવાય નહીં રે પાછા ભીખ માંગતા થઈ જાય વાટકો લઈને ફરશે પાછો વાટકો લઈને કરવો પડશે લાવજો લોટ આલજો વાટકો દેવાદાર આવશે અત્યારે સગ્યા ને બહુ લેટો ને લાવવાનો કોક એક્ટિવા પેલો એ ડેટો લાવ્યો છે ને એનો છોકરો લાવ્યો છે ને એ પેલા મંગાના છોકરા વાદે રહ્યો છે આ તો એકબીજાને જોઈને એ મંગાનો છોકરો છે ને એ ડેટાના છોકરા જોઈ રહીને ખાલી કરાવશે ખાલી કરાવી દે અત્યારે પૈસા લે ને તો હજી બોન નહીં પડે બધું ગાડીઓ લાવશે ને કઈ લોકો ટાટા પડશે આ જમીન તો વેચાઈ જઈ થોડા પૈસા આવી ગયા અને આમાં ઝાડ ઉભી હતી પેલા પાર્ટીએ કીધું તું કે એ તમારે ઝાડ જો કરી છે એ લઈ લ્યો તો ગરી બરોબર હે પછી કે કબજો લઈ આવી ના ઉપર તો હું કહું સારું હેડો ને આટલી સીઝન હતી તે વળી એ પૂરું થઈ જાય અને પછી જો આપણે ક્ષેત્રોમાં ઓટા મારવા સતાન હે પછી તો એ રૂપાળુમાં ઘેર લીલા લે આ થોડા ઘણા હતા તે પેલો લાલ્યો બાઈક લાયો અને થોડા પડ્યા બીજા આજ હોજે આવી જશે પછી તો ભયો અને આમાં લાલ્યો બાઈક લાવ્યો છે ને ત્યાં 2 દારામ તો ચોટીલા જવું છે લાલ્યો 2 જણા જઈએ તે માતાજી નો દર્શન કરતા આવીએ તે લાલિયાન હોજે વાત કરું તાર ના હોય તો ને ઓટો મારી આવીએ માતાજી હે લાલિયો આવે તાણે વાત છે તાણે અરે મંગાના ના પાડતા રે તો જમીન વેચીને બેસી ગયા આમાં જે પેલા છોકરાના એક્ટિવા લઈ આવ્યું આ તો એક્ટિવા લઈ આવ્યો અત્યારે તો સમય થયો રોડ ઉપર છોકરાને તો મોકલાય જ નહીં આ શીખર હવે તો ઘેર શીખર રોતા કે નહીં વાતો શીખર વટાણામ થઈ જઈને ખાઈ આવો અરે ફૂલા આવો બેમજી આવો આવ કરો તો 2 જણ ચાનો ટાઈમ થઈ ગયો ચા મેં પીએ એવું હા પીવો પડશે અને આપણે પેલા શું કર્યું મંગાનું મંગાએ વીઘો વેચીને માર્યો એ તો મને ખબર મને વાત મળી પણ આ પેલો એક્ટિવા લઈ આવી પેલા મંગાય પેલા છોકરાને રોડ ઉપર લઈને દોડી રહ્યો એ તો રૂપિયા ખોટો ગોઠવ્યો મંગાને અરે પણ એને આવડતી નહીં કોકના છોકરા વગર છે તો છોકરા હવે ના ગોઠવે ના લાવે પૈસા છોકરા તો મોડા થઈ જાય સારું કરજો મંગાની તો એવી દશા આવશે ને મને તું જોજે ને આ પૈસા પતી જવા દે પૈસા પતે નહીં તો મંગાએ માગવાનું ચાલુ કર્યું નહીં મારે 2 વર્ષ જવા દે રોશે બેઠો રોવાના દાડા બા તું જો થયો મારે 2 વર્ષ જવા દે એટલે નામ મોને કોઈનું તો ભાઈ રોવાઈ માં કેટલી વાર ચામાં છોકરા વાદે રહ્યા છે એવા તો કેટલા ચામાં ચાબો જમો ઉતરી ગયો હા તૈયાર જ મારે અહીંયા મોડું થાય ત્યાં જવું હોય ખેતરમાં ઓટો મારવા કટકો રાખો ને તમે અમે અડધા કલાકથી મથે તું હાલ આવ્યો કે લાયો મારે ત્યાં બાજુ ગાયો ચરે અને ત્યાં મારા ખેતરમાં ગાયો બાયો પહેરી જશે અમારે આ મૂછો ભરી જાય કાચી પાછી ઉકાળે હે ફટાફટ અમારે ખેતરમાં પાણી વાર પડે કાટો ચાપીને જઈએ હાલે ઉકાળે હેડો લાઈ જઈએ મૂછો ભરી જાય મંગાઈ કુટુંબ કરીને જમીન ના વેચાય ભાઈ વેચીને બેસી ગયા જે જેને વેચી છે ને તો પડતર પછતાય હે હજુ લાવ્યો ને ભૂલી ગયો ઉતારમાં
હા તે પેલા એનાય પકડજે આગા ભાઈ પેલા કહેતા હતા મુખીને કહેતા હતા કે ના વેકે પણ આ અમારા બાપનું હતું તે અમે વેચી માર્યું એમાં હું ના ના અને અમે રે બળતરા હઈ નહીં જોયું જતું બધા ભેરા થઈને આ ત્યાં ગમે તે કરીએ પણ ઓને જમીન નહીં વેચવા દેવી ચમ કે વેચીએ તો અમે રૂપિયા વાળા થઈ જઈશું અને રે તો એના તો રહી જશે એટલા તો એ રે ના પાડતા હતા પણ અમારા બાપનું અમે વેચ્યું હે એમને હું લેવા દેવા આ રૂપારું આ વેચ્યું પૈસા આયા ના જોવા પાહા આઈ જાય બીજા એ ના લીલા લેર હે પેલા લાલીઓ રોજ જાય છે રોજ બજારમાં અને બજારમાં જાય રોજ આજે ખાવાનું લાવે હા જબરું લાવે હું પેલો પીઝા લે આ નોમ પીઝા અરે રે ખાવાનું આવે હા એનું નામ ખાલી પીઝા કેવું આ બાજરીનો રોટલો હોય ને પેલો જાડુ ભમ એવું હોય અને એના ઉપર પેલા ભેંસ વિહોણી હોય ને પેલી બરી નહીં બનાતા બરી એ બરી જેવા કકરા ઉપર હોય મરચો ને બધું અને તમે જોવો તો એવું મીઠું લાગે ના કાલ પમદાર તો તમને હું વાત કરું કાલ પમદાર તો લાલિયો પેલું લાવે તો ના પેલું આપડે શું કહેવાય બગર આ બગર એનો નામ ચેવા રાખ્યો બગર ખાઈએ એટલે બગરી જવાય અરે પેલું આપણે દાબેલી જેવું નહીં આવતું પણ થોડું મોટું હોય એરિયો બગર એ ખાધું તું તો એ જેવું મીઠું લાગે એટલે આ બધું હમણાં જોયું ન જતું હોય કે અરે પછી રૂપિયા થાય તો હારું ખાશે હારું પહેરશે આહા એટલે જ તાની રે રોકતા હતા અને મારો છોકરો બાઈક લાવ્યો પાછો આ બાઈક જોશે એટલે એમને કેવી બળતરા થશે પણ એમને થવી હોય એટલી બળતરા થાય ઓહો જે બળતરા એમને થવી હોય થાય પણ મારો છોકરો તો બાઈક લઈને ફરવાનો એટલે ફરવાનો અને અંગાત મુએ ફરે હા ઓહો ભૂઈ ના પડતો સામા ના પડતો શેકાઈ જાય મારા ચા પીવી નહીં આલોય નહીં તને ચા પીને જ આવ્યો આ દારૂ તો ચા લાતો હે મંગા ભાઈ ના છોકરા કેટલા હારા કેવાય જેમજી હા પૈસા આલીને જે મને પૈસા બાપ હોય વેચીએ જમીનો એટલે છોકરા તને આવતા હશે અને તું પેલા છોકરા ને દારૂ બારૂ પીતા ના શીખવાડતો હા મારા બે છોકરા હારા બે છોકરા અને ભાઈ તેવ ના પાડતો દારૂ ની પેલો પચાવો પીવા હારો લાગે એ ભૂલાભાઈ લાવો તમે આપી દો હું તમારે હારો ઉપર જેમજી તું ભૂઈ પડે ત્યાં પથરાવા તો પેલા કોટો પહેરી જશે હમણાં ઉપર છે તો પડે ને ના ટોટ્યો ઠેકવા નેતા ઉડ્યા પીતા હશે મારે તો હજુ તો એક વસ્તી મારવાની છે જા ઉપર હેડ આ ગોમમાં ભાઈ ચોક્કસ બગાડે ને શું કહેવાનું આ લોકો તો કોઈ ધંધો નહીં ખાલી પીપી તારે લે મેં તો વિકા વેચે એટલે હાલ યાર આપણે પહોળી પૂરું કરી જાય હે ને આપડા છોકરો જોડી હે ને આડવામાં નેટ બેસી જવાનું તો આના સંગે ચડી ગયા ને બે જણા તો તને પૂરું પૂરા થઈ જાય બાકી જે મંગાનો ભિખારી કરી નાખ્યા બેઠો તો ભિખારી થઈ જવાના હે લે પુલા હું જાઉં તાને જ્યાં કરવું છે હા આ મારા પેનો ગાયો બાજુ તો ખેતરમાં પાય અમે ગાયો બાયો પે ગયો હા તું નેકર તો હવે કાપી ને કરી આમ ઓય હાલ લે કેનાવાજી હા તો બાપા લઈ જવા પછી આવ મને રોજવા માટે તું આઈ હું કરી દર્શન કરવા આવ્યો તો એ લેવા લો પેલું તમોરા હું ઓમાય તું ઓમાય આ ભાઈ કા હું કરી લેતી
આ નવું બાઈક જોતો ખરો કેવું લાગે છે આ બાઈક એવું તો ફેવારી એવું તો થાય બાપા. હા ફેવારી અંદર થાય એવું તો. આ બાઈક તો જો પણ આ નવું લાયા 2 દાડા થયા છે ને આ બાઈક કેવું લાગે છે લ્યા તો ચોમા ઉપર પડે તો થાય ઘણી વખત નહીં. એટલે જો કાદેવમાં જઈને આવ્યા કોક જોશે તો આ કોક જોશે તો કે બાઈક કોક નું ભંગારમાં ઉઠાઈ લાયો હોય હું કર્યું છે છોકરા બે બીજા ના લે ગોતા તું આ તારી માં જેવો છું તારી માને જો હાલનો લઈ આલ્યો તો 2 દાડા સુધી એ રે પેર કરશે ને મેલો દાંત કરશે એ ગોતી તું એ ગોતો છું તને સુધરશો તારે માના જેવો થયો તું આ બાપા જો બાપા આ જેવો પહેરશો આમ ચગમગા પૈસા આયા થોડુંક તો સુધરો તે પૈસા આયા તે ચમ તને આવો ફરી આ લુગડા જો લગીન હારો પેર હારો ઓ પૈસા આયા હજુ સુધી લોકો એમ કે હે કે પેલા પૈસા આયા તાના મંગાનો છોકરો તો હજુ કે એવા ને એવા લુગડા પહેરીને ફરે મજૂરી કરતા હોય ઓ 3500 રૂપિયાની જુરી લાવે તમે કે લોકો શેર નહીં કેમ આવું કયો 3500 રૂપિયાની જ હારે 3500 રૂપિયાની જોરી લાવ્યો હું નવી જ છે હજુ તો આ 12 રૂપિયાનું પહેરણ લાવ્યો છું કેવું લાગે છે બગલાની પોખ જેવું તમે પણ મોઘું લાવો કે સારું પહેરો કે તમે કે ટકલા દી પહેરો એટલે તારા કરતી તો સારું લાગે છે અરે હારા મેળો જોવા આને જવાનું તો અહીં લઈને ફરી તું અત્યારે કોને આલ્યા મારા માએ કાઢીને આલી હો મેળો જોવા જવાનું વારી નાથ મેળો હો લુગડા તો મારા હારો જ છે હારો તો હા આટલા તો હારા લાગો કે પછી હારો પહેર લેવું ઘેર થી બીજીમાં લાવવાની હે બનતી રાખો એક નહીં અલે લગીન શરમ રાખો શરમ આ તો ભાઈબંધ જેવા પૈસા એટલે આપણે કેવું કેવું કરવાનું થાય હમણાં આટલી પડી જાય હમણાં દેજો ઉભો રહેજે હરખું બી હવા દેજે દેજો તો ઊંચું ના લવાય આવડું ઊંચું લઈને આ બે કઈને ખાતું માનશો આ સ્ટાઈલ હે લેઠા ના પાડતો તોય ના પાડું ઓહો અને કપડે ઉપર 2 પાટો આલે કે ના ઓહો આવડતું ના હોય ને એક તો એ જે ધક્કો મારા પાઉ ખેંચાતું નહીં તો લઈ જતા તું ઉઠો તો લે એટલે પેલા બેહી પાહુ તો મારવા દેવું તું મારા રૂપિયા ખર્ચેલા માથા પર આને તને હું કેવું પછી લે પાઉ હાલા કાચા દીધું ત્યાં હમણાં 2 ધોલ માર દે યાર નકર આવડતું નહીં હા આગળ એ કરું પકડજો યા સાને ફાતું ના બેહવા પણ કદી બેહાજ નહીં કે બાઈક આ ઊંચું તું લઈને આવ્યો છું તે જ તો ના હવે? ના ત્યાં બાઈક ઊંચું લઈને આવે તમે દેખાઓ બેસા હોય પાયો તમે દેખો ઓહો દેવજીભા હા શું જમવાનું આવ્યો છે તમે શું થયું અત્યારે તો કોકના જોડી થોડા પૈસા આવે ને એટલે એમની વખત બનાવ્યા વગર હતા નહીં કોને બતાવી પાછી વખત આ પેલો મંગો જો ને હવે 1 વીઘો વેચ્યો છે ને એ કાલે આવ્યો તો બાઈક લઈને એનો છોકરો ને બે બરાબર એના છોકરાને આજકાલનું નાકમાં લેટ લબડતું હતું અને પાછું બાઈક લઈ આવ્યું 1.5 લાખનું તે મંગાભાઈ તો આયા આપણા ઘેર તે લેવા મૂકી પેડા અને એવી મોટી મોટી ફાક ને તમે જોવો તો તમે પેલા મહારાષ્ટ્રની વાત સાંભળી મહારાષ્ટ્રની વાત સાંભળી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે 18 વર્ષનો કે 20 વર્ષનો છોકરો હતો આઈફોન માટે બરાબર એટલે જીદ પકડી પહાડ ઉપર ચડી ગયો મા બાપે તો ગયા હાથ જોડે પેલું કર્યું પણ મોને નહીં અને પડ્યો અંગાથી બાપે પડ્યો અને આ જોઈ અને એને માએ પડી આખું પરિવાર સાફ થઈ ગયા જીદમાં તો અત્યારે છોકરાઓની જીદ એટલી હોય છે ને અને મંગો તો હું કે ખબર હે આ તો પેલી કહેવત નહીં આપડે તો બાપ દાદા કેટલું બધું વાલ્યું છે પણ તોય અભિમાન દેખ્યો આપડે ગામમાં જમ છીએ એમ જ રહીએ છીએ અને જેને થતું હોય એ પ્રમાણે આપણે કોમ પણ કાઢીએ છીએ અને પેલું આજકાલનું મંગુ દાઢારું આ મુખી અમુક આવું આમ કેવું આમ ભટતી તો દોના મૂદ મુખી ના હોય આપણે શું કર્યું આ તો મારે કેવું તું પણ હવે આ તો તમારી શરમ હતી ઉજવણી શું કર્યું ભરતનું
અરે હા, એ તો હું ભૂલી જ ગયો. હવે એ ઉજવણી જ છે આપડે. કયો વાર આવે છે? 9મા દિવસે રાખ્યું છે. 9મા દિવસે થોડા પૈસા આમ તો આવશે. જમવા મૂકવામાં આવશે. પૈસા લઈને ચાલે આવા છે મારા ચિંતા નહીં જોવા પણ મંદિરે મેળવા જો હે તારા દેવજીવા, રોમ લીધું ને શેતાન હાજર. જોયા આ બેટો જોવા લાગે. એટલી મોટી મોટી ફેક છે ને રહ્યો. તમે ખાલી જોજો. હેલો લ્યા ટાઈમ નહીં પછી આવશું ભાઈ અત્યાર સુધી આ મુખીની ચા પીતો હતો અને અત્યારે જો ને આમ બોલાવાનો એમ મોન છે ને. ઘરમાં કશું હતું ને ના પછી માટલો ઘર ઉડવાનું તો પૈસો તો હાથમાં નહીં આવો ને તો ઉતરો જમીન પર હેડો. બાબા જમીન ઉપર જ છીએ અમારા જમીન ઉપર જ છીએ બહુ ઓછું થઈ ગયું લાગે મને તો મંગો તો ઠીક છે પણ અહીંનો છોકરો કાલો આવતા જતા એમ કહેતા હતા કે મુખી બાપા અને અત્યારે તો ખાલી જો આ પૈસા આયા તો આમ હોમુયો જોવો છે. કેટલા દાડા ચાલશે પૈસા? નોટ ઉઠ થઈ ગયું જો અંદર લઈ લે સુતા લઈ લો ખટકો રાખો મેડમ જો મોટ થાય પછી આવું નહીં ભાઈ મંગા. રાખો સાસા આવું નહીં ભાઈ આ બાજુ તો આય. રાખો સાવાય તો રાખ આ જોડે રાખ કેટલા આવા બહાર છે રાખ મંગા હું હાઈ યાર લે હેરાન કરવા હેરાન કરું લેવાય આય તું આય. મારા મોટું જાય વાજી માલું પાવર તો જો હો એમની તારા બાજુરી મને ખબર છે ચમ બોલાવે છે પણ નહીં જાઉં અત્યારે તો હું મીરામ જાઉં છું બોલજે ભાઈ કેટલા દાડા તારા ચાલશે? અવતારા ચાલશે આખી જિંદગી નહીં ચાલવાના. આખી જિંદગી આમાં આપણે જીવવું છે કેટલું તારા આખી જિંદગી હજી આવશો ઢીલા મોઢા કરીને. તારે હું ઓટોનો પાવર છે. કેટલા ચાલે છે? અસલી ને હાલ જો વાપરો હેડો. જલ્દી મીરામ જઈને આયા પબ્લિક તો બેહી રહ્યા આમ આપણે આમાં લમણો કરી ખાલી ખીસો એટલા કરે તારા બરી જઈને પૈસા જોઈ મેં તમારું કીધું તું રાજી ખોટી મેં કહેવાય બાપ કોના મેલા હાલે તું બાપાને મેલ્યો હતો પૈસા ગરીબી થઈ એવો અમીરા ખાલી ખીસો હોય એટલે આમાં આ નોટાના બંડલ જોઈને ભાઈ બોલાવશે મંગા પણ મંગા ખબર છે આમાં બધી અંદર એડાવાનું બંડલ બારો છે આમાં બંડલ બેહો તમે તાર ઉભા ગલ્લા આખો લોકોના જોયું દેવજીબા, આમ હાથમાં તો એવી ખન આવતી હતી ને ખરેખર તમારી શરમ હતી. નકા આજકાલનું પેલું મંગુ ડેકોરીનું આ મુખીઓમાં એનો પાવર તો જોવો. ખાલી પૈસા આયા પછી એને હજુ ખબર નહીં કે આજકાલ આ મુખી જોડી દા ચા પીતો તો પણ એની ઓકાત ભૂલી ગયો છે. હજુ જો ખબર આ તો તમે વચ્ચે ના નકા એક જ ખેતીને લાફો માર્યો તો એના દોતે પાડી નાખો જ હું. મારવાની જરૂર નથી. હજુ એને ખબર નથી કે કેટલા વીએ હો થાય. શાંતિ રાખો. એ તો આપણા ચર હોતા કગરતા. હું એને ચેલેન્જ તો આલીને આવ્યો છું કે મંગા જો આ મુખીના તો તું વાટકો લઈને લોટ માંગવા ના આવવાના તો કેજે. લે હળો હળો આપણો વરદ ઉજવાનો કરો હળો ને એ જવા દો મંગાને. પકોડી ખાવા જવાનું પકોડી ખાવાની હા વાહ એટલી રહી 50 નું ડિસ્કાઉન્ટ 50 ખાવ તો 20 ડિસ્કાઉન્ટ એવું છે આ બાજુમાં એટલે એની વાત નહીં આવશે આઈ કે આઈ આ ચસકા પાણીપુરી વાહ અને લખેલું હોય ને કે ચટપટી તીખી ચટાકેદાર પાણીપુરી નો સ્વાદ માણો
અને ભાઈ ખાસ સ્કીમ ચાલે હો. અને સ્કીમ તો એવું હતું કે 50 ની પકોડી ઉપર 20 રૂપિયાની ફ્રી. એટલે લાલી આપણે એવું કરીને આપણે પેલી 50 ની નહીં ખાઈ, આપણે પેલી ફ્રી વાળી ખાઈ લઈએ હે ને, પૈસા જ ના આલવા પડે ને. તને કઈ વી કહી દઈએ પેલી બીજા 20 રૂપિયા ફ્રી હતી ને હા. તો કહીએ. ના, ના. અને જો તમારા લોકોને ખાવી હોય પકોડી, આની સ્કીમ ચાલે છે, ચસ્કા પાણીપુરી, બરાબર. એટલે તમારે જો ખાવી હોય તો લોકેશન એનું કલોલમાં સરદાર ચોક છે, મોરલી પાર્લર ની આગળ જ છે. મને તો મારો છોકરો લઈને આવ્યો છે પકોડી ખાવા, પણ જો તમારે ખાવી હોય તો આવી જજો. છોકરા લાવે કે ના લાવે, તમને ભાવતી હોય તો તમે આવી જજો ને યાર, રિક્ષા કરી કલોલ માં છે, બરાબર. આવો ને યાર. ભાઈ આપણે પેલી ફ્રી આવે ને 20 રૂપિયાની, એ રેત ખાવી, 50 વાળી નહીં ખાવી. એવું નહીં યાર, 50 ની કરી આપણે હેરાન. 50 હાલવા જ પડે, બરોબર ને? હાલવા પડે યાર. હા, હાલો 50 ની કરી દો ને તો 50 ની ખાઈ નાખીએ. એની બીજી અલગ થી આવે ને, આ તો કશો વાંધો નહીં. કઈ ખાવી આ કે છોકરા કઈ ખાવી આપણે? મિક્સો બનાવો, મિક્સમાં ડીશ બનાવો ભાઈ. તીખી ખાવી તમારે મોડી ખાવી ના માપની રાખ નહીં યાર. આમ આપણે બીજો ઓહો, પકોડી તો જબરજસ્ત છે ને ભાઈ. આ છોકરાએ પાસે મિક્સ માં કરાવી લ્યો, જબ્બર લાગે હો. એક નંબર. સરસ પકોડી બનાવે છે, સરસ બનાવે છે. આ પકોડી તો જો આપણને મોઢામાં નહીં આવે એવી પકોડી છે, મોટી ને મોટી. તમે કલમમાં આવો તો બહાર ચૂકતા નહીં. પૈસા ઢીલા કરો તા યાર. તારા જોડે નહીં દીધા? 200 નોટ છૂટા નહીં. બંડલ ગાળો ને બંડલ તો ભાઈ ઘણા છે. હજુ તો આવા ઘેર ઘણા પડે હ. એ મોટું હતા તો કેટલા થયા આપણે? આ તો તમે બપોરા સાંજે તો ભેટમાં ટાઈમે નહીં મારા મોટા ભાઈ. છૂટા નહીં? હા નહીં. કશો વાંધો નહીં, રાખી લ્યો. ઘણા રૂપિયા આપણે તારું કરવાના, અને આપણે તો ઓળખીતા જેવા. આ ડોશીના પરવાને પોળાય સહી કરતી નથી. તું ફરવા જવાનું કીધું ને મેં, તામે એને સહી કરી લો. નકર સહી ના કરો તે રહી. અને આ છોકરો તો 2 દાડે 10,000. રાજુ બાબા 10,000, રાજુ બાબા 10,000. હું કરાવે ને બાપા એ પૈસાનું. કાકા ઓ કાકા શું કરો? એ ચા બનાવતા ચા નહીં પીવો છોકરા? ચા નહીં પીવો, 10,000 આવો ને મારા કોમમાં. તમે લે 10,000. કોમ કપડો લાવો મારે. લે હમણાં તો તું 10,000 લઈ જો 2 દાડા પહેલા. એ તો વાપરી કાઢે, કપડો લાવો મારે. લાવો ને. અલે તું કંગાલ કર દે, લે કંગાલ. કશું ના થવાય કંગાળ. હાલો ને 10,000 હાલો ને. 10,000 નહીં આપી જા. લાવો ને, કપડો લાવો મારે. 10,000 પછી રૂપિયા તહેવારો આવો, લાવો ને. એ ના અંદર પડ્યા લઈ વધારે લેતો ને 10,000 લેજે. મારા 10,000 લઈ. તો છોકરો આગળ દુશ્મન ખબર જ નહીં પડતી. પૈસા આયા જમીનના 2 લાખ નું સાધન લાઈન મેળ દીધું હોય. અને ફરવા માટે 10,000, લુગડા લેવા માટે 10,000. હું કરવાનું મારો તો કંટાળી ગયો હું. જો આ 10,000 લીધા આવો. અને ચા પીતો જા. ચાલ અહીં પીવો મારે. મને ખબર છે તમે રખડેલ થઈ ગયા, રખડેલ. મારે તો 4 દાડે યાર પૈસા દાદા કરે યાર, રોજ 10,000 યાર.
માં રાખલા આ તો બુડા દસ આયા મરતે કે દાડા હિટ જતા રહ્યા હું કરું કે બહુ કરીએ કે પરો ને ઘેરે ગપ્પા મારીને પૈસા લાવીએ હું તો મારા બાપા કહું કે હું લાવ કપડા લેવા દઉં પેલું લેવા દઉં કઈ લાવું પૈસા એવું કરે હું તો બાપા જોડે માગો તો બાપા હતાય નહીં કોઈ અંતારે અંતારે લાવું હું તો પરો ને લાવું પોલાય પુણ્ય કરતો તારું કઈ લાવું આવ્યો લઈ હું કીધું તું જોઈ આવતું બાપા બંડલ હાલી દે તું યાર પૈસા કરતા ને બોલો બોલજો કેટલા બાકી હતા હું બોલો 25,000 25 અને 1 2 3 4 5 6 7 8 9 10 5,000 આવી જ સાથે આલે 100 મહિના ચાલશે પૈસા તમારા તો મહિના તો 12 મહિના પૈસા લે અમારે બે દાડા ચાલે તો ચલાવવા 12 મહિના પૈસા લે હું કીધું તું તમારા બરોબર 100 મહિના જો તમે 100 મહિના નહીં 2 દાડા ચાલે તો વચ્ચે ફરવું 2 દાડા તું 100 મહિના તો જોવા 5,000 રૂપિયા વ્યાજ આલ્યો ને હા બરોબર બસ તો પતી ગયું ને પતી ગયું હજુ કોઈ બાકી જ બોલો કશું બાકી નહીં બસ એક દૂધની થેલી રાખી તમે આવું કરી દીધું બસ તમે પૈસા આવતા રહ્યા પૈસા એટલે ઝાડતા રહ્યા રાય પૈસા આવવાની આ પૈસા બાપા જે બધા વ્યવહાર રાખાવા આ છોકરો નહીં જીવતો તો બાપો વ્યવહાર કરશે બરોબર બાપો જીવન તારો કયું વેગ્યું લીહો સરસ કેવા વેકી મારે એટલે મારી મારી લાવ બીજી આ તો ખાલી ટેલર પિક્ચર બાકી છે પિક્ચર બાકી છે. બરોબર છે. તો ખાલી નંબર પર બાપા ખેતો નહીં કેમ આવું કરો એટલે આ તું મારા ઓલે લાયો ખેંચાવા જેને જો તાન ઉતરતા ને કે આ બાપા ખેંચો એટલે ખેંચવા માટે પાછળ બિહારી લઈને ફરી તારા હું લઈને આયા મોટો ગોરો તે આવડતું નહીં ને જ્યાં જુઓ તાના બાપા ને કે છે બાપા ખેંચો એના માટે લઈને ફરી મને ના જોયા હોય તો અરે ગાડી લાવી દીધી આપણે ખેતો તમારી ગાડી લાવી દેવાની આ ખેંચવાની જફા રાખવાની જ નહીં ઓ વાહ મને તો જેમ ખેંચવા માટે લાયા હોય પાછા ખેંચો બાપા ખેંચો ખેંચા તું નહીં તે આ બધા જોઈ રહ્યો આબરૂ થાય યાર મારી આબરૂ તો મારી મોટી સાથે બોમ્બમાં પૈસા વાળા આવો તો આબરૂ હોય કે ના હોય અરે આમાં જોડવાનું બોલ્યા વગર બોલ ગાડી વાતે રાજભાઈ હા ભાઈ હા અમકો જાઉં અમનો પાવર પાવર એમને આવ્યો છે જરૂર એની પાવર આવ્યો તો અમને વધારે ચાલવાના લાગતા નહીં અત્યારે 6 મહિના એવું છે 6 મહિના પોતે જાય એમના ક્યાં પાવર કરે ભાઈ પૈસા દૂધના નતા લ્યા કરે રાય ચાલો અને ભીખો વેચ્યો તે આલો મન લ્યા હા તો મને વેદ આલવાનું કહેતા હવે તો પ્રાય દેવજી પાસે શરમમાં નકવાના કોઈ પીડી આ કરાયા છે હા સાચી પ્રેમજીભાઈ આપણો મંગો નહીં અત્યારે ઊંધી મુઠ્ઠીની મફતની ચા પીધી છે અને કાલે આવ્યો તો ને હું અને દેવજીબા બેઠા હતા અને પેલા પૈસા આયા હે ને તારનો તો એટલો ઊંચો કૂદે છે ને ભગવો ને તો એ ઢબરો હું તો ડબ્બા વાળો હે હમણાં તો અને આટલો તો અમારો તો કોઈ મોન તો જ નહીં બસ આવેલો તો આમ એની મોજમાં શું કેવું દેવજીબા સાચું તો ભલે છે કોઈ વાપરતો જ નતો ને તમારું પછી બોલ હવે તું બોલ ગોળધરું કે હા મંગો આવે તો એ છોકરો બે તો આપલા ગલ્લા નામું કરજો ઓય બીજી થેલી પાક લેવાની હતી તારે તે શું કે ખબર ગલ્લા વાળા તે બોલ કે ચલો પૈસા બાકી છે ચલે પકડ કે તારા પૈસા એમ કહેતો તો આમ 5,000 રૂપિયા તો એમની મળ્યા તે પકડ વેજ એમની મળ્યા ને મંગો નવરો થઈ જવાનો અમનો મતો તો મેં એને કીધું મૂકો આમ તો અરે પાવર કરે આ વેચવા વિગો એટલા કોઈ પૈસા એટલે બોલ મૂકી બેઠા હતા અમને નહીં કરે તને કઈ ગણવાનો મંગો એ રહ્યો એટલે હું તો ખાલી તો ખાલી વાતો વાપરતો હતો ગલ્લા વાળા કહેતો હતો
પણ હવે ને અમે ખાલી જ થઈ જવાનો પણ લાવો તો હવે આવું કરો ભાઈ બહુ પૈસા વેરા પણ તમે સમજાવો ને કે નવરો થઈ જશે ને અને કશું નહીં રખાવા અમે કશું કોઈનું વાપરતો જ નહીં પેલા તો કેવો વાપરતો હતો અને હવે તો કોઈની વાત જ નહીં મગજમાં એક વાતની તો આપણને જાણ થઈ સમજી કે રૂપિયો આવે ને રૂપિયો ભલાના મગજ ફેરવી નાખે ના લાગણી રે ના કોઈનો પ્રેમ રે ના કોઈની કોઈ ઇજ્જત રે એટલે આ રૂપિયો વસ્તુ સારી નહીં રૂપિયો જ ના સારો એટલે હેડો દેખાતું નહીં લ્યા ફરી જીવો એક્ટિવા નહીં દેખાતું બાપાનો રસ્તો એવી રીતના તમે રસ્તા મેડો ખબર નહીં પડતી લે તમને રસ્તામાં આવતા વચ્ચો છે ખબર નહીં પડતી પાવર કર્યા ગયો મેડમ આ સાધન આવે સાધન આવતો સાધન નહીં દેખાતું તમને ખબર નહીં પડતી ચતુરભાઈ તમે આગળ વચ્ચો વચ આવો રસ્તો બાપાનો એવી રીતના હેડે આવો એમાં હું લેવા દે વચ્ચે એમાં મેટર ચાલે જોઈ લેજો ને અત્યારે તો પેલો મંગો એટલો કૂદે છે ને તો ને પેલો વાદળો કૂદતો હોય હું કૂદો તો વાતો કરો હો આય ચતુર શું કહેતો તમને બોલ મંગો નો ડેટો છોકરા ને તો હેડી જતા એમને પાડી દીધા કેતો તો ને દેવજીભા ઓમની દોડાતીઓ બહુ છે કેતો તો ને હજુ આખા ગોમની અંદર આ રાડ પડાવે છે આ પૈસા આયા પૈ તો અને પેલા બે તો કેવા મારવાનો વચ્ચે જેવો છોડાયા ને કે મારો જબરજસ્ત આ મંગા એમને પણ કરવું પડશે ચાલશે નહીં બસ આ તો રસ્તામાં છોકરા રમતા હોય તો એમના છોકરા ગાય એક્ટિવા લઈને પાડી દે પૈસા લઈને ગમે તે ફરક ગમે તે કરે પણ આ ના ચાલે ગામમાં કોકને મારી નાખે તો બાબર તો એવું કરે ને તમારું કોઈ નહીં એવું કેતા હતા મંગો બાવળ પણ કરતા નહીં કે જોઈએ છે હવે અમને આમાં આ છેલ્લો દારો હા આ ચોખા પતી જવા લે પૈસા હતા તે હમણાં અરે આ ફરે એમ પેલો છોકરો લઈ ગયો ને બાઈક લાયા ને આમને આમ પૈસા જે બોનું આલી તું એ તો પૂરું થઈ ગયું અને આ પેલા ને ચેન્ના ફોન કરીએ છીએ તાને એ વાયદો બતાય કરી રહ્યો છે કે આ જાઉં ચાલ આવું ના જાઉં ચાલ આવું શિખર ત્યાં ના આવશે એ મારે તો પતી ગયા ઘરમાં અલે લાલિયા અહીંયા ને વા પેલા ફોન કર ને મહિના તો વાયદા બતાવી રહ્યો આમાં પતી ગયું વાદા છેલ્લા આ ચોખા પડ્યા પછી ખાવાનું ખૂટી છે દલાલી વાળા ભાઈ ને તાને એને વાયદો આલ્યો તો 2 દાડાનો આ મહિનો થયો તાણે હું રોજ વાયદા જ કરી હું ભાઈ કે તારે વેચી માર્યો માં મારા જોડે રૂપિયો નહીં હો તારા જોડે રૂપિયો નહીં તાર મારા જોડે છે ભરી મેલે હા તું એને ફોન કર કે ખટકો રાખીને આલી જા તારે હું હેલો હા બોલો રાકેશભાઈ બોલ્યા હા બોલો તમે કહેતો તો કે આપડે પેલા બાકીના પૈસા હતા ચમનું આપવાના કે નહીં આપવાના એ તો પતી ગયું બધું કેમ પતી ગયું પૈસા ભૂલી જવાનું તમારે કેમ પતી ગયું એટલે લેવાના નહીં અમારા ના એ તો અમે દસ્તાવેજ કરી નાખ્યો પૂરો એ પણ પૈસા અમારે લેવાના હતા તમે તો ખાલી બોલાના તમે પૈસા વાળી બોલો મને ફોન નહીં કરવાનો તમારે બાપા તો પૈસા ના પાડે અલ્યા ભાઈ પૈસા આલી જાવ ને યાર વાયદો કરી દે આ મહિના હી તમે યાર તમારા પૈસા પતી ગયો તમારું ઘરે નાખ્યું અમે અલ્યા આ તો ગાઈ નાખ્યું એવું ક્યાં લે યાર પૈસા આલી જાવ ભાઈ ના કે હું તો પોલીસમાં ફરિયાદ કરી દે યાર અરે મોટો ને લે મારા પૈસા મારે છે તારે જીવ લે હા મારા પૈસા આલી જાવ કે અમારા જોડે રૂપિયો નહીં હતા હાલ હવે તમને ફોન કરવાનો નહીં ફોન મેકું બરોબર ફોન કરતા નહીં મન પણ મારી વાતો સાંભળો
અને હાલો 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 અલે આરે તો હું કે પૈસા ગયા તે તારા જીલે લાલ્યા આ તું મંડે તો તું મંડે તો મારી જમીન એક આવરાઈ તું મંડે તો થોડા કાગળ ઉપર સહીઓ કરાવરાઈ પૂરા અરે મને તો કહી દો સહીઓ કરી આ પૂરા કાગળ ઉપર સહીઓ કરાઈ ગયો તો રે મને તો ખબર હતી કે અરે પાછળ ક્યાં આવું કરશે મને ખબર હતી કે હું જબરજવાની જોઈને આવતું કરાવ જોઈએ શું કરવાનું બરબાદ થઈ ગયા મારો તો મરવાનો વારો આવશે હા શું કરું અહીંયા આ મારે તો પેલા આમ ના પાડતા હતા જેવા ખુશ થશે તારા લીધે તારા લીધે મારી જમીન બધી જઈ લે તું મંડ્યો તો કે બાપા વેચી મારો બાપા આટલા ના મસાલો જલસા ના કરી હું તો બરબાદ થઈ ગયો આ ઘરમાં આ ચોખા હતા આટલા શીશરું બનાવવાનું છે અમે લેવું કરે ભગવાન શું કરું મારા અમુદા ને ઘરમાં બધા પતી ગયા બધું પતી ગયું આ તું દોડ કરતો તો બાઈક લઈને તું દોડ કરતો તો ઉભા પૈસા મારા જોડે હતા તે મને ખબર નથી કે ઘરમાં પતી ગયા મારા જોડે હતા એ મેં વાપરી નાખ્યા તને બધો શોખ હતો તું બધા રોજ વાગે જતો રહેતો તો ના હોય નું ખાવાનું લાવ અરે બાપા લાવો ચાર ને લાવ બે જો અરે પેલા ડેટા નું થશે ડેટા ને મને આવો જવાબ આલ્યો છે લાલિયા ડેટા ને થશે ના ભાઈ ભાઈ દીકરી નું ટકાની એ ગાઈ છે ને થોડું તો હું આ તો વળી દીધી છું માયના ખોલ્યો છે ને તને માયના ખોલ્યો તારા લીધે બધું થયું એ કાઈ મારી જમીન રૂપારી ખેતી કરતા તા સીઝન આ પ્રમાણે ખેતી કરતા તા આ 5 લાખમાં પૂરું થઈ ગયું મારું કहीं જતો રહ્યું પેલો ઉભા આ એમ સાપરો રહી ગયો મારા બંગલો બનાવવાનો હતો બંગલો સાપરો રહી ગયો ને મારા બંગલાનો સપનો એમ રહી ગયો પેલા કહેતા હતા મારા ભાઈઓ ઓવા હવે એમને હું જવાબ આલી હું રે મને પહેલાથી કહેતા હતા કે હાચવજી વેચી મારી જમીન કરું હવે હું મારા ડેટાના તો જ અને પેલાના તો જવું પડશે પેલાનું તો ગયું હશે મને એવું લાગે હમત નહીં હાલા તું હેડ જલ્દી હેડ મારા ભાઈ બંને ગઈ નહીં ગઈ કાકા આબાદથી વાળા ગુલામથી આ મારી કાકા આનો ફટાફટ બસ ભાઈ સાહેબ ખબર ચીના બોલાવો હા એક કામ થઈ ગયું ડબ્બર ઉઠ્યા માંડ્યા પૈસા કરવા મજાક નહીં વધ્યા કશું ભૂંકી ખાવા નહીં પેલા ફોન કર ને તો પૈસા આલો ફોન કરો તારે તો લ્યા તાર ફોન કર અને તું બધા પૈસા વાપરી ગઈ ગયો પતી ગયા અને બીજા દારૂ કીધું તું દારૂ પણ કાકા પતી ગયા યાર તમે ફોન કરો ને તો હાલી જાય બીજા પૈસા બાકી રહે લ્યા કાકા બધા પૈસા અલે તમે લેવાની જાણે બીજા લેવા નહીં યાર તમે માર કરો બીજા નહીં લેવા લે યાર ત્યાં છોડ તું મારી વાત વાપર લ્યા મારી વાત વાપર પેલો બાકીના પૈસા હાલે તને બાકીના પૈસા નહીં આવ્યા છે આ મહિનો થઈ ગયો વાતનો ફોન કરીએ મહિના હી અને પેલાના ફોન કરે તારું કે છે ખબર છે ને હા હું કે એટલે એ કે તો બધું પતી ગયું કાના અલે તારી પેલું પતિ ચાલ્યા
એટલે બધું એમ ક્યાં કે તો પતી ગયું પેલી સહી નથી કરાઈ કોરા કાગળ ઉપર તે કે તો બધું પતી ગયું અમે કશું નહીં નું અમે થઈ ગયું ના તારી કરી લાવ્યો લાગે તારું મને કીધું તું લે આવડ્યા મને કીધું તે નહીં બેકરી જમીન નહીં બેકરી આપણે ખબર જ નહીં પડતી તારી આવો મને ભિખારી લાલે કીધું તું તારે કીધું મને તું લાલે કીધું તું કે પેલા ભાઈબંધો ગાડી લઈ પડો આ મારા આ મંડે તો કે જમીન વેકો વાડી નો બરબાદ થઈ ગયું બરબાદ ભિખારી કરી મેલે લઈશું ભિખારી અમને ખબર હતી કે આવું કરવાનું હો. અમને ખબર હતી કે આવું કરવાના અમારી પૈસા પાસે આપવાની લાલચ હતી અમને તો તે ભાઈબંધો ગાડી લઈને પડતા અમને એની લાલચ હતી અમને થોડી ખબર હતી કે આવું કરવાના એટલે લાલચ માં ગયા અમે તમારી લાલચ ના લીધે તો અત્યારે હવે ભિખારી થઈ ગયા લાલે તમારે પતિ છે બધા અલ્યા, ઘરમાં લોટના ડબ્બામાં લોટ નહીં ખાલી થઈ ગયું બધું રોટલાનો તો ચોખા નહીં પતી ગયા કશું બધું નહીં કશું હવે ભીખ મારી ખાવાના દાડા સહીઓ કરી હતી સહીઓ અમે તો આપણે કોઈ કરીએ નાખીએ ઓવા કોઈ કમ્પ્લેન ના કરીએ તો તમે કોઈ આપણે કોઈને મોઢું બતાવવા નહીં આવે લાલે અમને તારા વાદે કરવાનું, કરવાનું. આ છોકરા આવું કરવાના આ લાલે વાદે આવીને તો આપણે કરાયું મને એવું ખબર કે આવું થવાનું હોય આપણે એને કરી હતી લાલચ આપણે બેને કરી હતી આપણે એને લીધે છું ને આપણે બેના લીધે જ થયું ને આપણે એના લીધે છે ને આપણે બેના છે બીજા પૂરા જાય જીમે તો આપણે ગેસ કેવી તો આપણે બેન કેવાય તો કાકા એવું ના કરશો કાકા જે થવાનું તો થઈ ગયું અમે. અમે મહેનત કરીશું અમે હું મહેનત અમે કરો મહેનત તમે કરી, મહેનત મહેનત કરી કરી. વાત આવો હવે ખબર નથી પણ એવું ના કરશો કેનલમાં જઈને પડું કેનલમાં પડું ભૂસકો મારે પડે તો ના, બાબા. અમે મહેનત કરીશું તમારે તંત્ર કે બેઠા બેઠા કરજો અમે મહેનત કરીશું તો ખરાબ ખાઈ દો યાર એમ તો કરું કાકા પંદર રાખી દો ખરાબ ખાઈ દો કાકા, અમે મહેનત કરીશું અમારે નથી ખબર કરું ભગવાન હું કરવું પતરાવાળું ભગવાન હતું ને પતરાવાળું રહી ગયું કરીએ કયો બધું ગયું જો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો અને ઓલ પર સેટ કરો ફેમિલી અમે જે ટૂંક સમયમાં અમને જે પ્રેમ આપ્યો છે એવો પ્રેમ અમને આપતા રહેજો અમે તમને મનોરંજન કરવા માટે સારા સારા વિડીયો બનાવીશું